હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. મસ્ત મજાનું મોર્નિંગ થયું છે અને અહીં જો બાવલી પણ સૂતી છે, જો ઢીંગુ, અને અહીં મિશ્રી ને દેવાંશ પણ સૂતા છે. બીજા બધા બહાર છે, તો ચાલો નાસ્તો કરી લેવી. પાછા થોડી વાર મળ્યું, કારણ કે ભૂખો લાગી ગઈ છે. ઠબક ઠબક કરતાં માથું ધોઈ નાખ્યું છે. અત્યારે છે ને મારે પહેરવું છે આ મોજું, કારણ કે પગ જો ઓજી ગયો છે. તો મોજું પહેલો તો પૂછે નહીં, કારણ કે થોડુંક અત્યારે હાલી લીધું એટલે શરીર ચાલવાનું હોય ને અત્યારે તો હાલ્યું છે, દુખે છે તો પહેરી હું જો અત્યારે મસ્ત મજાની ભાખરી બનાવું. ગુડ મોર્નિંગ, જો ભાખરી પિંકુ ભાખરી કાકી જો ખાવા ગયા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. દયા દયા કે હું તો કામ જ કરવા મળીશ, ઊભી જ નહીં રહો. એક્સપ્રેસ ગાડીઓ છોડવા જ પડે, ઊભી આમાં હામું બામું એટલી બધી શરમ આવે. જાને હવે તો જે અડધા હુતા છે ને એવું બધું છે. તો ચાલો નાસ્તો કરવા બેસું છે, નાસ્તો કરી લેવી. થોડો થોડો શું કહો છો? આમ ક્યાં કાંઈ કેવી છે? આમ કાંઈ બોલ્યા? આમ કાંઈ બોલતા નથી. આટલું કાંઈ નથી કરવું ને એટલે નથી બોલતા. ચાલો બેસી હવે મોની હરખા ધોઈ નાખજો. કે હું આવું કેમ હજી પેલો શર્ટ છોડવા બેઠી છે. નાસ્તો બધા કરતા હતા, હળવે હળવે નીકળી ગયા છે ને દેવા મીવાન ની બધા ભૂતા છે હળવે હળવે. આમ જો મીવાન બીવે છે, આમ જો નીચે નથી લેતો. આમ તો ધક્કો મારે છે. દીદી કેવાય, દીદી બે હાથે ધક્કો મારી દેવાનો, તાળી ન પડે. દીદી કેવાય, દીદી. મીવાન હેઠ તો મીવાન દીદી દીદી એ ભાગે છે આગો. ટીટોડી ઓલા પણ આટા મારે છે ને ઈંડા મૂક્યા ટીટોડીએ. આમાં નીચે બેન જો 5મા મહિનામાં બેહી ગયા છે. એને પણ રહેવું જ ન હોય, શું કરું? ભાઈને રમાડવાનો રખ જ ન થમાતો. આમ જો દેવાંશ પીપી કરી સાવાની છે. શી કરી ગઈ? કરી ગઈ એ કલી ગઈ લે. જો તો અડ્યું નથી થાતું દીદીને તો. મીવાન નાઈ લીધો ને મેં બાગડો કદે પણ વીખી નાખ્યું એક આંખમાં તો. કા મીવાન એ અને આમ જો નીચા બેન ને ઓય પણ નીચા બેન ને તૈયાર કરે છે ને. બાબા 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 એલા એલા મેં કરી દીધો. કામીવાન અત્યારે છે ને મસ્ત મજાનો છે ને દાળ ભાત શાક રોટલી ખાઈ લીધી છે ને પિંકુ કે હું પાર્લર અહીંયા જ ખોલી નાખું. તો જો વાળ કાપવામાં હસઈ બધે મોની ફેરવી નાખે. મોની ટકો કરી નાખે દે હસઈ. હાણસી નહીં, હાણસી નહીં, સ્પ્રે દીધો સ્પ્રે. તો જો હેર કટ થાય છે. દેવાંશ ને હસઈઓ કરી નાખ. હા હવે ટોનકીન વારો આવ્યો. હવે પછી મારો વારો. કામોની વાલા પછી વાલો, મેં પછી ગાલો. હા તું જાય એક મોઢું ન થાવું જો. તું જા ને ઘરે તો પોઈ. જો હવે મોનીના છે ને હેર કટ થઈ ગયા છે. મારે હવે કાપવાનો વારો આવ્યો છે. મિશ્રી નહીં થઈ જાય. મિશ્રી ફેર તો પાછળ જો મિશ્રીના સીધા જ આ શેકી જાતી ને ધોવા. અત્યારે જો મારા હેર કટ મેળા જ થવા ઉલાળી જ નાખશે મિશ્રી. મમ્મી એ બી નાખો ને દેવાંશ ટકો કરી દે. પિંકુ કોઈને કપાવ હોય ને તો આવી જાય છે. ઉનાળાની સિઝનમાં છે ને ઓફર રાખી છે 99 હેર કટ. બધાને કપાવ હોય ને તો આવી જાય છે. શું કેવું પિંકુ? 99 છે ને મેકઅપ કીટ એ નથી આવતી. 99 હેર કટ કરી દેવામાં આવશે. 99 કાતર ગોતે. પિંકુ કેમ લખીએ છે? પાર્લરવાળા બેન એમ નથી કહેતા કે હું કરી દઈ. 99 ઓફર છે તો બધા આવી જાય છે. કેટલા તારીખ સુધી છે એ તો અનલિમિટેડ. ઈ અનલિમિટેડ અનલિમિટેડ છે. જ્યારે આવું હોય ત્યારે આવી શકો છો.
ઉનાળો પૂરો થાય ને ત્યાં સુધીની ઓફર છે આપણે, પછી ઓફર નથી. 99 હેરકટ. મમ્મી કેમાં ન કરે અત્યારે ઢગલો થઈ તો જાય, ભલે થઈ જાય, ઘર ભરાઈ રહે. ભલે ભલે. કોઈ પણ ને કપાવવાનું તો ફટાફટ આવી જાય છે. મારા હેરકટ થઈ જાય ને પછી તમને બતાવું કેવા કટિંગ કરે, કેવા કાપવાના. મજા આવે કઈ નહીં, ટૂંકા કરી નાખજે. ટકોની કરી નાખતી. સમજો કે જગ્યા ન મળી તો સમજો ચોકડીમાં આમ જો તમે એમ કીધું બહાર વ્યૂ જાવ એ વાળામાં થોડે એટલે તમે નો કાપવા દીધું. ના ના, અમે કાંઈ નથી કીધું એમ, આ શું બોલ? સાચું જ બોલું છું. તમારે વાળવું પડે ને એટલે તમે એમ કીધું ચોકડીમાં બેહવી એમ. આ વાળ બહુ ઉડે ને એટલે ચોકડી રાખી છે. મોની સમજી વિચારી. સમજો હેર કટ ઉપાડીશ નહીં. અને મોની અનલિમિટેડ છે. જેને કપડા કેટલામાં? 99 રૂપિયામાં 99 રૂપિયા ઉનાળા સુધી વેકેશન સુધી વેકેશન ઓફર લગી રાખી છે. તો કપાવા જોઈએ. 99 કપાઈ નહીં છે પછી કપાવા જોઈએ. હે એટલા બોસ ને મોની કેજી કરાઈ નાખું. હા બસ નગર ટકો આ ટકો કરે નાખી. પિંકુડી મારો જીવ વયો ગયો. અરરર પિંકુડી મારો. આ જો આ એટલા છે અને આ હેઠે કે કઈ ગયું પૂછડું. આ એટલું તો પૂછડું મારું કાપી ને આવી ગયું. અરરર મારા વાળ જો, મારા વાળ જો મસ્ત થઈ ગયા. રોવડા નાના નાના જ રાખવાના હતા તો મેં કાપી નાખ્યા હતા. મિસ્ત્રી નજી પાસ હળવળો એવું પડ્યો છે. આ પિંકુ બથરાઈ જ નાખે એટલે ઉલાળી જ નાખ્યા. મોની અરરર માર જીવ મારો ઘરવાળો મારે ખોલવા જ નથી. બકલ નાખી પછી ઓર વાળ કેમ અરે દઈલી ને એટલા જ કરી નાખશે. હવે આ સોથીનો વારો આવ્યો છે. કડીક વાર તઈ હું કપાઈ જાય. હા પિંકુ કાપી જ નાખે ગમે એમ કરીને. શું કરવું? જો તો સમજો વાળ કરી નાખ્યું છે. પછી પિંકુ વારો. પિંકુ વાળું તને કાપી દઉં. હે એક નંબર હો. બધું ના હસૈયા કરી નાખ્યા છે. એટલો ઢગલો કર્યો છે. 3 જણાના વાળ કાપ્યા. 4 કોણ હસૈયો કરવો હોય તો હજી એક મોટી ઠેલો ભરે બોરો 10 જણના કરતો કેટલા થાય? તો કરોડોપતિ થઈ જાવ. ન થા બોલ, ન થા બોલ. ની કિંમત બહુ છે મિશો. કેટલા 20,000 ના કિલા છે. લાવો હાલો જબરું ભરી. જો દયાના વાળ કાપી નાખ્યા છે અને દેવાંશ ને મસ્તી કરતો હતો ને વાઈ ગયું. તો અત્યારે છે ને એમ જો પારસની ઘરે આવી ગયા જાગીને વાળ કપાવ્યા ને તો મારે ફૂંકી એવડી લાગી હતી. તમને પછી નતા બતાવ્યા. અત્યારે જો એવડી કે ફૂંકી થઈ ગઈ. અને અહીંયા જો ટીવી જોવા મળ્યા છે છોકરા. જો તો અત્યારે છે ને પારસની ઘરે આપણે જમવાનું. પારસ શું બનાવ્યું છે? પેસ્કી પોદી. પારસ 1.5 ગાંડી છે. તો છે ને રસ રોટલી ને શાક બનાવ્યું છે બટેકાનું મસ્ત મજાનું. આપણે સાંજે જમવાનું. હિંગ આપો. જેન્સી બેન છે ને બહુ બધા કપડા લઈ આવે ને એમાંથી એક વસ્તુ આપ્યું છે ત્યાંથી. તો એવું છે તો ખોલો અનબોક્સિંગ તો કરો. હાલો ખોલો અનબોક્સિંગ તો કરો. આ કેટલી વસ્તુ નીકળી નાખ તમે. બુટી લિપસ્ટિક વાહ ભાઈ વાહ સરસ લ્યો. તો હાલો છે ને અત્યારે જવાનું છે અમારા ઘરે. હાલો મુદ્દા તૈયાર થઈ ગયા છે. હાલો ટીકો ટીકો હાલો ટીકો જીણો. કઈ નહીં હારો હાલો તો હવે જવાનું છે અમારા ઘરે. તો ચાલો આપણે ઘરે જઈએ કારણ કે દવાની સ્મેલ આવે છે કે નથી આવતી ઘરે જઈને ખબર પડશે. આમ જો આને જાવ છે ને તમને ટીપા મળી. હાલો મિશ્રી પર્સ લઈ લે. પારસ પાછા આવશું રોમા તું આ ગાંડી ની. હાલો મારી ગોડી બહાર છે. આય તાર ઘરવાળો હું કેસ ખબર છે? તાર ઘરવાળો કે ઈશા ભાભી તું ઘોડી નો લઈ. ઘોડી
ક્યાંય નહીં હારો હાલો જાય હાલો મેં ટાટા જાવું છે ને હવે જાવ છું હો ગાંડી આવ ગાંડી આવ્યો ને આ શ્રીફળ આવડું મોટું તમે રાખો છો એમને અમાર બાજુ એમ જ હોય ઓકે સારું ઓકે સારું હાલો તો ચાલો જો ઘરે જવાનું છે ને તો બધા વળાવે છે હવે અત્યારે જ ગણેશમાં ઘરે આવ્યા ને તો બધું આમ છે રેણ મખણ પડ્યું હતું બધું સરખું કરવાનું છે તો ચાલો ફટાફટ સરખું કરી નાખી અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને કેવો હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું બધા મારા પેજને ફોલો કરવાનું પણ બધા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ